સારોલી પોલીસે કુંભારિયા ગામ તરફ જતા રોડ પરથી એક મોટરસાયકલ સવાર યુવકની અટકાયત કરી છે, જે પોતાની બાઇકની સીટ નીચે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો છુપાવીને વેચાણ કરવા જઈ રહ્યો હતો. પોલીસે બાઇક અને નશાના જથ્થા સાથે આરોપીને દબોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાંથી નશાના કારોબારને જળમૂળથી ઉખેડી ફેંકવા માટે પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક વિશેષ અને કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ, ગાંજા અને ચરસની હેરાફેરી તેમજ વેચાણ કરતા તત્વો સામે લાલ આંખ કરવાની કડક સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત સારોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ગાંજાની હેરાફેરી કરતા એક ઇસમને રંગે હાથે ઝડપી પાડ્યો છે. આ સફળ કામગીરીની વિગત એવી છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ સારોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પ્રોહિબિશન અને નાર્કોટિક્સ ડ્રાઈવ અંતર્ગત તે વિસ્તારમાં સઘન પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના જવાનોને પ્રોહિબિશન ગુનાઓ અટકાવવા માટેની પેટ્રોલિંગ કામગીરી દરમિયાન એક સંયુક્ત સફળતા મળી હતી. સર્વેલન્સના જવાનો તે વિસ્તારમાં હાજર હતા ત્યારે તેમને તેમના અંગત અને ચોક્કસ નિકટના વિશ્વાસુ બાતમીદારો પાસેથી એક અત્યંત મહત્વની અને પાકી હકીકત મળી હતી. બાતમી મળી હતી કે એક ઇસમ પોતાના કબજા હેઠળની એક કાળા કલરની બજાજ કંપનીની પલ્સર મોટરસાયકલ પર ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો છુપાવીને વેચાણ કરવા માટે પસાર થવાનો છે. આ ચોક્કસ બાતમી હકીકતના આધારે સારોલી પોલીસે ડીએમડી ટેક્સટાઇલ માર્કેટ નજીક આવેલા કુંભારિયા ગામ તરફ જતા રોડ પર વોચ ગોઠવીને નાકાબંધી કરી હતી. પોલીસની ટીમ હાઈવે પર વોચમાં હતી તે દરમિયાન બાતમીવાળી શંકાસ્પદ કાળા કલરની પલ્સર મોટરસાયકલ આવતા જ પોલીસે તેને ચારેય તરફથી કોર્ડન કરીને અટકાવી દીધી હતી. પોલીસે બાઇક ચાલકની અટકાયત કરીને તેની મોટરસાયકલની સઘન તલાશી લીધી હતી. પોલીસે જ્યારે બાઇકની સીટ ખોલીને તપાસ કરી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. સાતીર બુટલેગરે પોલીસ ચેકિંગથી બચવા માટે બાઇકની સીટની બિલકુલ નીચેના ભાગમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો સંતાડી રાખ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ગાંજાનો જથ્થો અને બાઇક કબજે કરી લીધી હતી. નશાના આ કાળા કારોબાર બદલ સારોલી પોલીસે ઘટના સ્થળેથી 25 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. મજૂરી કામ કરતો આ આરોપી સારોલી વિસ્તારની ઈશ્વર દર્શન સોસાયટીના એક મકાનમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. સારોલી પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નશાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, આ નેટવર્કમાં અન્ય કયા સ્થાનિક પેડલરો સામેલ છે અને તે સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ તેજ કરી છે.